કંપનીના સ્કૂલ બેગ તથા ડીઝલ કંપનીના ડુપ્લિકેટ ટ્રાવેલિંગ બેગ બનાવનાર આરોપીઓને કુલ કિંમત ₹4,70,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઝોન 2 LCB તથા ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈષ્ટાણી નાવના નેતૃત્વ હેઠળ ઉધના સર્વેલન્સ ટીમ તથા LCB ઝોન 2 સુરત શહેર નાવની સંયુક્ત બાતમીના આધારે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 4 ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર D194 સાદિકા બેગ નામના ખાતામાં ડુપ્લિકેટ સ્કૂલ બેગો તથા ટ્રાવેલિંગ બેગો બનાવનાર આરોપીઓ મોહમ્મદ શહેજાદ મોહમ્મદ સત્તાર આલમ ઉંમર વર્ષ 42 ધંધો વેપાર રહે A1202 સાનિયા રેસિડેન્સી અજમેરી ફ્લેટ કોઝવે રોડ સામે રાંદેર ભેસાણ ગામ સુરત શહેર તથા इफ्तिखार इकबाल अहमदी सलमानी उम्र वर्ष 42 धंधो नौकरी रहे 133 पटेल नगर सोसायटी अहमदी मस्जिद पास उधना सूरत शहर नाव ने पकड़ी पाड़ी उधना पुलिस स्टेशन बी गुनो रजिस्टर्ड नंबर 2025 थी कॉपीराइट एक्ट 1957 कलम 51 63 64 मुजब गुनो दाखल कर कायदेसर कार्यवाही करी उपरोक्त कर्मचारीओए सारी और प्रशंसनीय कामगीरी करेल छे। आप જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।